આજે તો રાઈડ થવાની છે 3 ઘોડીઓની વચ્ચે અને આ રાઈડમાં હું થવાનું છે એ કઈ નક્કી જ નથી। આ રાઈડમાં આપણે કેવા ખેલ થવાના છે ને કેટલા પડવાના છે એ તમે જોવો। સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં। કેમ છો તમે બધા? મજામાં જ છે ને? આપણે લોક ચાલુ કરી દીધો અને આજે આપણે ક્યાં જવાનું ને કઈ રીતના રાઈડ થવાની છે આજની, એટલે એ તમને આગળ ખબર પડી જાય ને। આજે જવાના છીએ આપણે એક રાઈડ ઉપર, લગભગ 5 કિલોમીટર જેવું થાય છે। 5 કિલોમીટર જાઉં ને 5 કિલોમીટર આવું, એટલે 10 કિલોમીટર આપણે કાપવાના છીએ। આજે રાઈડ કરવાના છીએ અને 2 ઘોડીઓ આવે છે અને કેવી આજની રાઈડ થાય એ આપણે જોઈએ। એટલે ચાલો કન્ટિન્યુ તમે બનાવ્યો અને ત્યાં સુધીમાં પહેલાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખશો, એટલે આવા વિડીયો દરરોજ આવતા રહે। એટલે ચાલો કન્ટિન્યુ જો અને આપણે જઈએ પહેલાં રાણીને ધીમે ધીમે કરતા ચડાઈ દીધી છે આપણે રોડ, અને અહીંથી આપણી રાઈડ ચાલુ થાય છે ને આજની રાઈડ કેવી થઈ કોમેન્ટ કરજો। રાણીને રોડે તો આપણે ચડાઈ દીધી હતી, પણ આપણી વાટે 2 ઘોડીઓ હજી વાટે છે, પણ આપણે ત્યાં પેલા લોકેશને પૂગ્યા, કારણ કે વાટે છે ને પછી આપણે જવાની મોટી રાઈડ ઉપર, અને રાઈડ કેવા કરવાના છે એ તમે જોવો। અને થોડી જ વારમાં આપણે પૂગવાના છીએ, જે 2 ઘોડીઓ વાટે છે એની પાસે પૂગવાના છીએ, એટલે તમે કન્ટિન્યુ લોક જોતા રહેજો ને ક્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા વિડીયો તમને જોવા મળે। આપણે પૂગી ગયા, આપણે જ્યાં ઘોડીઓ લઈને વાટે ઊભા હતા, આપણા ફ્રેન્ડ સર્કલ ને એ વાટે લઈને ઊભા હતા, ત્યાં પૂગી ગયા ને હવે ઘડીક વાર મેં રાણીને ઠેકાવી અને પછી આપણે તણીને કરી દીધી હાલતી ને રોડે ચડાઈ દીધી છે ને હવે કેવી હાલે એ કોમેન્ટ જરૂરથી કરજો।
આપણે ફાઇનલી 5 કિલોમીટર હાકીને આપણે બીજા ગ્રાઉન્ડે પૂગી ગયા અને હવે ઘડીક વાર અહીંયા આટા ફેરા મારીએ ને હાકીએ ને ફોટા બોટા પાડીએ ને પછી પાછા નીકળી જઈએ ઘર સાઈડ. ફોટોશૂટ આપણે થઈ ગયું હતું ને ઘડીક વાર રેલ બેલ બનાવીને આપણે પાછા નીકળી ગયા ઘર સાઈડ ને હવે જોવો તમે હવે સાચી રાઈટ તો હવે થાય ને હવે કેવી ઘોડિયું હાલે છે એ તમે કન્ટિન્યુ જોવો. ફાઇનલી આપણે રાઈડ ઉપરથી આવી ગયા હતા ને રાઈડ આજની કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો ને નીણે રાણેની ઉતારી લીધી અત્યારે અને જો આ રીતના નીણ કાંઈક પડી છે અને સામાને તૂટી ગયો છે તંગને એવું તૂટી ગયું છે કારણ કે રિટર્નમાં આવતા હતા ને તો એ કાંઈ ક્લિપ ન બનાવી ગયો તંગ તૂટી ગયો ને દળી જરીક ફાટી ગઈ છે એટલે એ પણ રિપેર કરાવી છે અને જો સામાન સામે પડ્યો છે અહીંયા હોંઢિયું ટીંગાઈને દળી ફૂંકાવા નાખીને આ બાજુ લગામને એવું બધું પડ્યું છે અને રાણીની બાંધી દીધી છે બતાવું તમને નીચે બાંધી છે રાણી બીટો જોવો જોવે કેમ જોવે અને હું વાત કરું તો હવે છે ને આપણે આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ ને આવી રીતના બ્લોગ આપણે બનાવીએ કે પછી મસ્તીવાળા કોમેડી કે એવા એટલે તમે જરૂરથી કોમેન્ટ કરજો કોમેડી એટલે આપણે જોરદાર થવાની છે ને હમણાં હવે અઠવાડિયું 15 દી ઘોડે છોડવાનું નહીં થાય કારણ કે હવે ડાયરેક્ટ નોરતા ચાલુ છે એટલે ડાયરેક્ટ દહેરામાં છોડવાની ને તઈ દળી માંડશું આપણે અને હમણાં તો ક્યારેય નહીં માંડીએ એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે અને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો.